સુરત જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઓલપાડ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ખેડૂતો સાથે વાતચીત કરી હતી। આ પ્રસંગે પૂર્વ મંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ અંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પાક નુકસાનીનો તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે। ગુજરાતના તમામ ક્ષેત્રના ખેડૂતોને થયેલી નુકસાનીનો ત્યાગ મેળવ્યો છે। જે દિવસે અડધી રાત્રે આ ભારે વરસાદ ચાલુ થયો, વહેલી સવારથી જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા તમામ મંત્રીઓને ફિલ્ડ પર મોકલવામાં આવ્યા। તમામ વિભાગોને એમને ત્યારે જ સૂચના આપી કે વધુમાં વધુ ખેડૂતોની સાથે રહીને કઈ રીતે મદદગાર થઈ શકાય તે દિશામાં કામગીરી ચાલુ કરી છે। હજી તો વરસાદ બંધ બી નહીં થયો તે પહેલાં આખું તંત્ર, સૌ મંત્રીઓ એ તમામ ખેડૂતોના સહયોગમાં સાથે ઊભા રહીને કામગીરીની શરૂઆત થઈ ગઈ છે।